હેલો મિત્રો, જય માતાજી, હર મહાદેવ. અમે જઈએ છીએ ભાઈબંધ બધા કદમગીરી. તો બન્યા રહેજો અમારા આજના વિલોગમાં. એમાં વરસાદ આવી જાય. હા, તો આવે. બહુ તો મજા મજા આવી આવે. જાય. ફૂલ બાકાજી. અમે નીકળી ગયા છે ભાઈ કદમગીરી જવા માટે. કેટલા? 5 જણા. એક આ ત્રણેય રાહુલ. વરસાદ ફૂલ બાકાજી કી બોલાવે. આ અમારા પ્રતિકભાઈ. તો મિત્રો, તમને હવે આગળ અમારે આવી ગયું છે ભૂતનાથ મહાદેવ, જ્યાં શ્રાવણ મહિને આખો મહિનો મેળો ભરાય. મિત્રો, આ છે જો ભૂતનાથ મહાદેવ. કોણ કોણ આવી ગયું જરા વિડીયોમાં કમેન્ટ કરી દેજો. બાકી બન્યા રહેજો અમારા વિલોગમાં કદમગીરી. હાલો મિત્રો, આગળ છે ભાદરોડ સિનેમા. ત્યાં કોણ કોણ પિક્ચર જોવા આવી ગયું જરા કોમેન્ટ કરી નાખજો. હું તો એકોય વાર નથી આવ્યો. આપડા 3 ભાઈબંધ છે દહીં રાહુલ, એને જરા પૂછી લે કે કોણ આવ્યું એમ. પેલા હું તમને સિનેમા બતાવી. આ છે અમારું ભાદરોડ ટોકીસ. ભાઈ, તમારા દહીં માંથી અહીંયા કોણ એક વાર પિક્ચર જોવા આવ્યું કે નહીં? કોઈ હું તો નથી આવ્યો ભાઈ. કે વખત તમે તો આવેલો છું મૂવી જોવા અહીંયા. picture જોયું તમે? પુષ્પા 2 પુષ્પા 2. એટલે પિક્ચર ન કહેવામાં આવે ને મૂવી કહેવામાં આવે. આ ગલત જવાબ. જોયું કેવું તમે અહીંયા? પુષ્પા મેં 2 તો ઘણું પુષ્પા જોયું, 2. પણ તમને કે નહીં. એકનું તો નામ આપો અમને તો ખબર પડે કે પિક્ચર જોવા જેવું છે કે Animal નહીં. કહેવાય ને? Animal. એનિમલ. Animal. એનિમલ કેવું છે પિક્ચર? હાલ તો સારું છે. આ તો ભાઈ મિત્રો, તમે મોબાઈલ માં આવે જોઈ લેજો. હવે તો કદાચ મોબાઈલ માં રિલીઝ થઈ ગયું છે એનિમલ. અમારા રાહુલભાઈ એનિમલ જોવા આવેલા છે. બાકી આ અમે બે ને આ 3, એમાંથી રાહુલભાઈ એક જ સિનેમામાં આવેલા છે. બાકી હું કોઈ આવેલો નથી. છું હું આવેલો છું આવેલા પુષ્પા છે 2 માં. ભાઈ, ભૂલ થઈ ગઈ. તો આ સિનેમા મિત્ર, તમે મારી હમ જો. ભાઈ હમ જો અમારા. આ અમારા રાહુલભાઈ કાસિયાભાઈ, બોલો. મિત્ર, હવે પુષ્પા 3 જોવા જવાનું છે. ઈ જે ભાવનગર ટોપ 3 માં જોવા જવાનું છે. આપણે ઈ તમે અમારા વિલોગ માં લાઈક, કમેન્ટ, શેર ને સબસ્ક્રાઇબ કરશો તો અમે જઈ શકશું હો. હા યાર. લગન 50 પેટ્રોલ નાય નહીં વધે. જેમ તેને ઓલો મારા બાપાએ એટલું બધું ભેગું કર્યું ને તો સીમા એની સીમા જ નથી ભાઈ, કોઈ સીમા નથી. રાહુલ મિત્રો, અમે જઈએ છીએ કદમગીરી, પણ રજો વરસાદ ચાલુ થઈ ગયો છે. વાતાવરણ ખૂબ જ હવે વરસાદ વાળું થઈ ગયું છે. એટલે મિત્રો, અમે બધા ઉભા રહી ગયા ચા પીવા. બાપુ રિહાણો તેને હા. લોલીપોપ અપાયો 2 વાળો. તમારે મેં આ જાતે લીધું. કમેન્ટ કરી દેજો છે. હા, મને કહેતા ને. આયા ભાઈ જો જય દ્વારકાધીશ માં છીએ અમે. હવે જોઈ ચા કેવી છે આ ભાઈ. વરસાદ આવશે આ બધું. લાલન મિત્રો, અમે ભોગવા આવી ગયા છીએ કદમગીરી. હવે થોડુંક આખું છે, પાછળ આવે છે અમારે રાહુલભાઈ ને 3. તમને ખાલી વ્યૂ દેખાડું છો. આ છે મિત્રો અમારું કદમગીરી. આમ તો મોસ્ટલી આને છે ને આમ તો મિની ગિરનાર કહેવાય, પણ એની આટો હવાન ના આવવું પડે. અત્યારના તો અમે બહુ મોડા છીએ. અત્યારના 6 વાગવા આવ્યા છે. ભાઈ પણ કે જવું છે તો બધા નીકળી ગયા હવે. તોય અત્યારે તે વરસાદના લીધે એટલો માહોલ મસ્તીનો છે ને કે મજા આવી જાય. એમાંય પાછા લીધા છે ડોડા ખાવા. શું જવું પડતી તારું? ઓજ મજા આયેગા. હા, બન્યા રહેજો ભાઈ અમારા આજના વિલોગમાં. હવે ઉપર જઈને કમળાઈ માના દર્શન કરાવું તમને. પેલા જોઈ લો નજારો. હવે ઉપર જઈને દર્શન કરાવું તમને માતાજીના કમળાઈ માના. જે કોઈ પણ મિત્રો કદમગીરી આવવાનું વિચારતા હોય ને એ ભાઈ ચોમાસામાં જ આવજો. અહીંનો ચોમાસાનો નજારો એટલો ખૂબ જ સુંદર છે ને કે તમે વાત જવા દો. ઈ તો તમને હું મારા કીધા પ્રમાણે ખબર નહીં પડે. તમે આવશો તો જ ખબર પડશે. લો ખાલી નજારો.
હજી તો ભાઈ અમે રસ્તામાં છીએ, હજી ઉપર જઈને તમને દેખાડું કેવો નજારો છે એ. તો મિત્રો હવે અમે પોગી ગયા છે કદમગીરી, કરાવીએ તમને કમળાઈ માતાજીના દર્શન. આવી ગયા છીએ અમે 5 ભાઈબંધ, તો જઈએ માતાજીના દર્શન કરવા. પૂછ તો કાઢું. હા એ ભાઈ ચપલા કાઢી નાખજો હો તમે. હા હા ભાઈ અમારા રાહુલભાઈ જો ઠેકતા આવે છે. હા ગાઈસ ના ફોટો ભાઈ હવે માતાજીના દર્શન કરી લઈ અને પછી તમને આગળનો વિલોગ બતાવી. બના રહેજો અમારા વિલોગમાં. હાય ગાઈસ, તમારે મારા દર્શન કરી દો. આજનો નજારો બતાવી દે બધાને મિત્રોને. આજનો નજારો ગાઈસ, આજનો નજારો જોઈ શકો છો તમે. આ કોનો બંગલો છે? હા ભાઈ જરા કમેન્ટ કરી નાખજો. એ ભાઈ અહીંયા આટલું ડુંગળા ઉપર કોનું ઊંચું મકાન છે ભાઈ. હા જો અમારે રાહુલભાઈ કદમગીરી આવો તો ભાઈ અહીંયા ધ્યાન રાખજો. હાલવા માટે જગ્યા તો હોવી જોઈએ. અહીંયા લહર પટ્ટી છે, લહરી થાય. ગાય જો નજારો એકલા વાદળા હો, બીજું કાંઈ નહીં. ઓહો જો તમને કાંઈ પણ નહીં દેખાય વાદળા સિવાય. બ્યુટીફુલ વ્યૂ. ભાઈ આને કહેવાય મિની ગિરનાર. બ્યુટીફુલ. જે કોઈ મિત્રો કદમગીરી આવવાનું વિચારતા હોય તો ભાઈ ચોમાસામાં જ આવશો, કારણ કે ચોમાસામાં જે મોજ છે ને તમને બાકી 8 મહિનામાં નહીં આવે. ઈ આપણું પાકું. હું કેવું રાહુલભાઈ? કલેજા. હા અને ભાઈ જો ડોડાઈ લાવ્યા છીએ. અને પહેલા આઈથી પડીએ તો આપણી કદાચ લાશ મળવી હોય તો મળે ને કદાચ નો મળે. પેલા મને વાત કરી લેજો ને ભાઈ. હું તમારી યાર વાત કરું છું, તમે મારી વાત સાંભળો. કેમ સાંભળતા નથી? આયા તમે દખોડો તો આયા તમે જોવો, આઈથી પીડ્યા હોય તો આપણી લાશ હાવસ દીપડા ખાઈ જાય. એટલે તમને દેખાય નહીં, કેમ કે આ ધુમ્મસ છે. એટલે મિત્રો વાદળા હો ભાઈ, આ બધા ખાવા મીડ્યા એટલે હું એક લઈને અહીંયા તો દોડમાં છોટા છોટી છે બધા ઉપાડવા મીડા છે. ગાઈસ જેને મકાઈ કઈ કોમેન્ટ કરી દેજો, કોને કોને મકાઈ ભાવે જરા. એમાં પછી એમાં એવું આવો વરસાદ હોય ને એમાં જો મકાઈ મળી જાય તો બીજું જોવે હું યાર. મોજ છે એકલી ભાઈ જિંદગી. અમે બસ હારે આપણા મોજીલા ભાઈ બનો એટલે ગાય ન કરે મારા. ખાવ કે નો ખાવ ખાઈ લેવાય. આ પડી ગયો ન ખાવી હોય તો રહેજો. અમારે રાહુલ છે તો બીજો ખાઈ નાખશે. લીંબુ કાઢો. આ લીંબુ જો ગાઈસ ભાઈ શરૂ કર્યું છે. લીંબુ લે કસર કાલો કર્યું છે આઈ થી તને મે બધું બોલીએ રામા લીંબુ આપો ભાઈ લીંબુ. હાલો ગાઈસ, તો હવે અમે ડોડા મકાઈ પાર્ટી કરી લઈ, પછી મળીએ આગળના વિલોગમાં. મંદિરના દર્શન કરાવું. અંદર છે થોડા. એ ગાઈસ ને દેખાડી દે, આપણે નજારો દેખાડી દે. ઓ જો નજારો ચોખ્ખો શો છે થોડો. જો હમણાં અહીંયા કાંઈ દેખાતું નતું. જો વાદળા જાય છે ધીમે ધીમે. હવે જો ગાઈસ, હું તો વાદળાને આપી દઉં મિત્ર. આગળ કાંઈ નતું દેખાતું ને હવે થોડું ક્લિયર થઈ ગયું છે. ના મેં સાંડવાનું ચાલુ કરી દે ભાઈ. બધા હવે ડોડો ખાય છે તો હું ખાઈ લઉં. મળીએ આગળના વિલોગમાં, બના રહેજો. હેલો મિત્ર, તો હવે અમે કદમગીરી થી નીકળીએ છીએ બગદાણા તરફ, અને બગદાણા પહોંચીને તમને બાપાના દર્શન કરાવીએ. તો બને રહેજો મારા વિડીયો છેલ્લે સુધી. ઈ તારા ઘરે લેતા હતા, ઘરે લઈને દીવા બધી કરજે ભાઈ. હું નીકળી પડ્યો. ગાઈસ હવે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે કદમગીરી થી લઈએ છીએ અમે રજા. જો તમે વરસાદ અને નજારો જો. કદમગીરી આવું એટલે એનો નજારો એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં.
હવે ભાઈ જાય છે અમે ગુરુ આશ્રમ બાપાના ધામે બગદાણા. તો બના રહેજો અમારા વિલોગમાં. બાપા સીતારામ. મિત્રો એક વાત કહી દઉં તમને, અમે ત્રણેય માવાના બંધાણી છીએ ભાઈ. એટલે અમે બગદાણા થી સ્પેશિયલ જો આ પાન માવો લીધો તો, એટલે હવે અમે માવો ખાઈને પછી નીકળશું. તમને એમ ન થાય કે અમારીથી કઈ હંતાડ્યું, એટલે અમે માવો ખાઈએ છીએ ભાઈ. ક્યાં કેસો મારા બાપા ફાળી જાય તો લે હું યાર તું હેલો મિત્રો. એટલે ભાઈ ગાડી સડાવતા તો સડાઈ ગઈ, પણ અહીંથી ઉતરવું ખુબ જ અઘરું છે. એ કાંઈક જોઈ શકો છો અમારા રાહુલભાઈ ને તમે. રાહુલભાઈ ની ગાડીમાં બ્રેક નથી. હું એક ને એક જ છું. ગારો છે તારો ડોહો ગારો છે. નહીં ભાઈ પકડીએ મોડું ભલે થાય મોડું ભાઈ જે મેન ઢાળ છે એ ઉપરથી ઉતરી ગયા, એટલે અમારા રાહુલભાઈ છે એને કઈ ખુશી હમાતી નથી. હમણાં મોત આવીને વી ભાઈ. હેલો ગાઈઝ, અમે પોગી ગયા છીએ હવે બગદાણા. અંદર આરતી ચાલુ છે તો તમને બાપાના દર્શન કરાવું અંદર જઈને. તો મિત્રો બન્યા રહેજો અમારા વિલોગમાં. અંદર દર્શન કરાવું તમને બાપા સીતારામ ના. બોલો જય બાપા સીતારામ. મિત્રો ગાંધી મંદિર ના દર્શન કરી લીધા હોય તો હું તમને ઉપર બાપા સીતારામ ના મંદિર ના દર્શન બન્યા રહેજો અમારા વિલોગમાં. ફૂકાઈ જાય આમાં ફૂકાય. લપસી નો દેવાય. આમાં કેમ બોર્ડા જાઉં જમવા. હેલો ગાઈસ, અમારા બે ખાઈ દિહાણા છે બોર્ડા જવા માટે. હું જાઉં તો જવાના છે. કેમ સરજા આપણે બેને જાવું ને. હું જડતો તો જવાના જ છે. દાંડા પડો તારા બાઈ માં રવાડ આવે છે મિત્રો. તારો મેં આપણે તારા બાઈ વાત જોવે છે એટલે તું આવીશ નહીં, મને ખબર ન હોય. મિત્રો એમાં એવું છે કે અમારે 3 ભાઈબંધ અહીંયા બાપાની પ્રસાદી લેવી છે, અને આમાંથી 2 ભાઈબંધ અમારે પ્રસાદી લેવી નથી, એટલે પાકું નથી થતું. 2 ભાઈબંધ ને પંજાબી ખાવું છે. હા, એને પંજાબી ખાવું છે ભાઈ. બોર્ડા જવાનું છે. તારે ભાઈ જડતો એ બધાને બોર્ડા જવું છે, પણ આપડે તો અહીંયા બાપાની પ્રસાદી લેવાની થાય છે. અહીંયા આવો એટલે તમે પ્રસાદી જરૂર લેજો મિત્રો. બાપાની પ્રસાદી જડતો મારી સાથે બોર્ડ આવે. જો મિત્રો જડતો હેલો મિત્રો, તો ફાઇનલી અમે નીકળીએ છીએ બગદાણાથી ઘર તરફ. અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મળીએ પાછા આગલા વિડીયોમાં. બાપા સીતારામ.